બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં અમરેલી સિનિયર સિટીઝન પાર્ક ખાતે ધર્મસભા યોજીને વિવિધ પ્લે કાર્ડ સાથે મૌન રેલી કાઢી અમરેલી જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં અમરેલી સિનિયર સિટીઝન પાર્ક ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધર્મસભામાં હિન્દુ ભાઈઓ બોડી સંખ્યામાં જોડાયા હતા। ધર્મસભા પૂર્ણ કરી પ્લે કાર્ડ સાથે મૌન રેલી કાઢવામાં આવી અને અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા અધિક કલેક્ટરને બાંગ્લાદેશમાં હિન્દુ ભાઈઓ પર બનેલી ઘટનાને લઈને વિરોધ નોંધવામાં આવ્યો છે। બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલૌકિક તાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે। હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી છે। હિંસા અને હત્યાની ઘટનામાં વધારો થયો છે। ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે। આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે। સરકારની જવાબદારી છે કે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે અને આ અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનમાં પૂજ્ય સંત ચિમન કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી પૂજ્ય સંતને ખોટી રીતે જેલના ધકેલી દીધા છે, જે કૃત્ય પણ અમાનવીય છે જેવા વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપ્યું છે અને કહ્યું હતું કે પૂજ્ય સંત ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરવા અને પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપી ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, હિન્દુઓના મંદિરો અને એની મિલકતો ઉપર જે ખાસ ગુજારાઈ રહ્યું છે એની સામે અને ખાસ કરીને બાંગ્લાદેશના ઇસ્કોનના મહંતને જે જેલમાં પૂરી દીધા છે એને ધ્યાનમાં રાખીને અમારી અલગ અલગ 5 માંગણી સાથે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। અમારી માંગણી છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થાય છે એ ઝડપથી બંધ થવા જોઈએ, એની મિલકત, મંદિરો અને સંતોનું રક્ષણ થવું જોઈએ, આવી માંગણી સાથે આજે અમે આવેદનપત્ર આપ્યું છે। જય શ્રી રામ। મારું નામ સુરેશભાઈ સોલંકી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા અધ્યક્ષ તરીકે સેવા આપું છું। આજરોજ અમરેલી શહેરના તમામ હિન્દુ સમાજના જ્ઞાતિજનો સાથે મળીને અત્રે બાંગ્લાદેશમાં જે હિન્દુ સમાજ ઉપર અને હિન્દુ ધર્મના મંદિરો ઉપર જે વિધર્મીઓ દ્વારા અત્યાચાર થઈ રહ્યો છે તેમના અનુસંધાને આજરોજ સમસ્ત હિન્દુ સમાજ સાથે મળીને માનનીય કલેક્ટરશ્રીને આવેદન આપેલું છે અને આગામી દિવસોમાં બાંગ્લાદેશની અંદર તો શું પણ પૂરા ભારત દેશની અંદર હિન્દુઓની સલામતી માટે જે કાંઈ સરકારશ્રીએ કરવું પડે એવી માંગણી સાથે કલેક્ટરશ્રીને આવેદન આપેલું છે। જય શ્રી રામ।